સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવનાર સુરત શહેરમાં જ ગટરની સમસ્યાઓએ માથું ઉંચક્યું છે। અશ્વિની કુમાર રોડ પર દુકાનદારો વર્ષોથી ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે, છતાં તંત્ર તરફથી કોઈ સ્થાયી ઉકેલ મળતો નથી। સુરત શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં ગણવામાં આવે છે, પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓની સમસ્યા હજી પણ યથાવત જોવા મળી રહી છે। અશ્વિની કુમાર રોડ પર આવેલા દુકાનદારો છેલ્લા ઘણા વર્ષોથી ડ્રેનેજની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। દુકાનદારોનો આક્ષેપ છે કે રોજિંદા ગટરના પાણી દુકાનોની બહાર અને ઘણી વખત અંદર સુધી ઉભરાઈ જાય છે અને નીચે આ પાણી ભરાય છે અને અવારનવાર ઘણી વખત ગંદકીઓ થાય છે અને વર્ષમાં 2-3 વખત આવું થાય છે। એસએમસી ને અમે છેલ્લા 5-1 વર્ષથી ફરિયાદો અને અરજીઓ કરીએ છે, પણ એસએમસી અમારું કઈ સાંભળતી નથી। અમને ખબર નથી અમારો શું ભૂલ છે, અમારો શું ગુનો છે। એસએમસી આનું કોઈ પરમેનન્ટ નિવારણ લાવતી નથી। આ પરિસ્થિતિના કારણે વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવું પડે છે અને સાથે જ ગંદકીના કારણે સ્વાસ્થ્ય સંબંધિત જોખમો પણ ઊભા થાય છે। સ્થાનિક દુકાનદારો કહે છે કે આ સમસ્યા નવી નથી, પરંતુ વર્ષોથી ચાલી રહી છે। અનેક વખત તંત્રને રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી। દુકાનદારોના જણાવ્યા મુજબ અધિકારીઓ માત્ર ગોળમોળ જવાબ આપે છે અને સ્થાનિક કોર્પોરેટરો પણ સમસ્યા જોવા માટે સ્થળ પર આવતા નથી। ચોમાસાની સિઝનમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે, કારણ કે ગટરના પાણી દુકાનની અંદર ઘૂસી જાય છે, જેના કારણે માલસામાનને નુકસાન થાય છે અને વેપાર પર સીધી અસર પડે છે। હાલમાં ચોમાસા પહેલા જ આવી સ્થિતિ હોય તો ચોમાસા દરમિયાન પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે તે અંગે દુકાનદારોમાં ચિંતા જોવા મળી રહી છે। દુકાનદારો તંત્રને વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી તેમને રોજિંદી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે। આ ઘટના ફરી એકવાર પ્રશ્ન ઉભો કરે છે કે જ્યારે શહેર સ્વચ્છતામાં નંબર 1 હોવાનો દાવો કરે છે, ત્યારે જમીન પરની આવી સમસ્યાઓ કેમ યથાવત છે। અને નીચે આ પાણી ભરાય છે અને અવારનવાર ઘણી વખત ગંદકીઓ થાય છે અને વર્ષમાં 2-3 વખત આવું થાય છે। એસએમસી ને અમે છેલ્લા 5-1 વર્ષથી ફરિયાદો અને અરજીઓ કરીએ છે, પણ એસએમસી અમારું કઈ સાંભળતી નથી। અમને ખબર નથી અમારો શું ભૂલ છે, અમારો શું ગુનો છે। એસએમસી આનું કોઈ પરમેનન્ટ નિવારણ લાવતી નથી। એસએમસી ને રિક્વેસ્ટ છે કે આનું પરમેનન્ટ નિવારણ લાવે અને અમને આ મુસીબતમાંથી આઝાદ કરે। આના કારણે અમારા ધંધાઓ બંધ રહે છે, અમે રખડીએ છે અને નુકસાની ઘણી જાય છે। તો એસએમસી ને રિક્વેસ્ટ છે કે આનું પરમેનન્ટ નિવારણ લાવે।